જીવનને કુરુક્ષેત્ર ન માન. પતિ પત્નીની વચ્ચે ઝઘડા થાય, સંસારની અંદર સંઘર્ષ પેદા થાય, સ્ત્રીની લાલસા, ઈચ્છા, અનુકરણમાંથી પેદા થયેલી આકાંક્ષાઓ એ પતિએ પરિપૂર્ણ કરવી જોઈએ, પતિનો ધર્મ છે. પણ મેં ગઈકાલે આપને મંગળ ફેરાની અને લગ્નની વાત કરી. સ્ત્રી શક્તિ છે, જગદંબાનો અવતાર છે, જગદંબાનું વિભૂતિ સ્વરૂપ છે. પણ સમાજના સમજશક્તિમાંથી પેદા થયેલા નીતિ નિયમો, સંસારનો સ્વભાવ, વેદોની અંદર ઋષિમુનિઓએ સંસારની વ્યાખ્યા કરી છે. પતિ પત્ની વચ્ચે ભોગ વિલાસ ભોગવવાને માટેની પરંપરા, એનું નામ સંસાર નહીં. સંસાર એટલે હાથમાંથી સરી જતો સમય, હાથમાંથી સરી જતું પાણી, હાથમાંથી સરી જતી માટી અને હાથમાંથી સરી જતી પરમાત્માની કૃપા, એનું નામ સંસાર. સંસ્કૃતિ ઇતિ સંસારઃ. 5 આંગળીની વચ્ચેની નાની સરખી જગ્યામાંથી મુઠ્ઠીમાં લીધેલું, કબજામાં લીધેલું, પ્રાપ્ત કરેલું મારું 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 કરીને આપણે ધારણ કરેલું એ ક્યારે સરી જાય છે ખબર નથી પડતી. એ ન સરી જાય એવી વિજિલન્સ, એવી ચોકસાઈ, એવી જાગૃતિ આપણા મનને ધારણ કરવાને માટે પરમાત્માએ પતિ પત્નીનો સહયોગ પ્રગટ કર્યો છે. પતિ એ પુરુષ તત્વ છે અને પત્ની એ સ્ત્રી તત્વ છે, પણ શક્તિનું સ્વરૂપ છે. વાલ્મીકી બની શકે પુરુષ, પણ જે પુરુષને ખબર નથી પડતી કે હું વાલ્મીકી જ વાલ્યો બનેલો છું, એ વાલિયામાં જીવન વ્યતીત કરી દે. પણ જ્યારે સમજાય કે તું વાલ્મીકી પણ બની શકે એમ છે, ત્યારે પુરુષ જે રૂપાંતરનો માર્ગ અખ્તિયાર કરે એ જગતના એક યુવાને લગ્ન કર્યા પછીની પહેલી જ મોમેન્ટથી અને પહેલી જ મિનિટથી સ્વીકારવો પડે. ત્યાં જ શક્તિને ગતિ પેદા થાય. શક્તિને ગતિને સાથે ધારણ કરી શકે એવો સંસાર પરમાત્માએ પોતાના સ્વરૂપને પ્રગટ કરવાને માટે બનાવ્યો છે.